આ તરફ યાત્રાધામ શામળાજી ખાતે પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવા મંદિર ટ્રસ્ટ અને ગામના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી। જગતના નાથના જન્મોત્સવને વધાવવા માટે શામળાજી વાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। આવતીકાલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ સમગ્ર રાજ્યમાં ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવનાર છે। ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ભક્તો સહિત ગામના યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મંદિર ટ્રસ્ટ દ્વારા તેમજ ગામના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મંદિરને લાઇટોથી રોશની, આસોપાલવ, કેળ, વાંસના તોરણો બાંધી શણગારવામાં આવ્યું છે। સાથે આ વખતે ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર ઉપર નાગદમન, ગોવર્ધન પર્વત દર્શન, શ્રી કૃષ્ણ ભગવાનનો જેલમાં જન્મ જેવી જુદી જુદી ઝાંખીઓ બનાવવામાં આવી છે। ભગવાન સામળિયાને સોનાના અલંકારોથી અલંકૃત કરી સોનાનો મુગટ જે લગભગ 4-4.25 કરોડના ખર્ચે બનાવે છે એ જન્માષ્ટમીના દિવસે ભગવાનને ધરાવવામાં આવશે। સોનાના અલંકારો ને ભગવાનને ધરાવવામાં આવશે। એ સિવાય ફૂલો અને આસોપાલવના તોરણોથી મંદિરને સુસજ્જ કરાશે, સુશોભિત કરાશે। આવતીકાલે જન્માષ્ટમી પર્વ છે, ત્યારે જન્માષ્ટમી પર્વને તૈયારીઓને લઈને શામળાજી મંદિર ખાતે શામળાજી ટ્રસ્ટ દ્વારા જે તૈયારીઓ છે તે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સૌ પ્રથમ વખત શામળાજી મંદિર ખાતે ભગવાન કૃષ્ણના જન્મોત્સવને દર્શાવતી વિવિધ ઝાંખીઓ અહીંયા પ્રદર્શન માટે ગોઠવવામાં આવી છે। વહેલી સવારથી જે મંદિર છે તે મંદિર ખોલી દેવામાં આવશે અને મંગળા આરતી બાદ પંચામૃત કરવામાં આવશે અને ત્યારબાદ શણગાર આરતી સહિતના વિવિધ આરતીઓ દિવસ દરમિયાન યોજાશે। જ્યારે વાત કરવામાં આવે તો બપોરના સમયે ભગવાનની નગર યાત્રા નીકળશે અને નગર યાત્રામાં અબીલ ગોલોની છોડો ઉડાડી અને ભગવાનની જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે। સાથે સાથે મટકી ફોડના કાર્યક્રમો પણ કરવામાં આવશે। રાત્રિના સમય દરમિયાન વિવિધ અલગ અલગ રોશનીથી મંદિર પરિસરને શણગારવામાં આવ્યું છે। ત્યારે બીજી બાજુ જે ગુજરાતના ખ્યાતનામ કલાકારો છે તે ખ્યાતનામ કલાકારો ભજન સંધ્યાનો સૂર રેલાવશે। જ્યારે રાત્રે બરોબર 12 વાગે ભગવાનનો જન્મોત્સવ થશે। ત્યારે ભગવાનના જન્મોત્સવને વધારવા માટેની જે તમામ તૈયારીઓ છે તે મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરી કરી દેવામાં આવી છે। બીજી તરફ જગતના નાથનો જન્મદિવસ ઉજવવા ગામના યુવાનો દ્વારા સમગ્ર ગામને આસોપાલવ તેમજ મટકી બાંધી શણગારવામાં આવ્યું। ગામના યુવાનો દ્વારા સમગ્ર ગામમાં 100થી વધુ મટકીઓ બાંધવામાં આવી છે। જન્માષ્ટમીની સવારે યુવાનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે। હજારો લોકો શોભાયાત્રામાં જોડાશે। શોભાયાત્રામાં 200 કિલો અબીલ ગુલાલ ઉડાડવામાં આવશે। સમગ્ર ગામ નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી સહિતના નાદથી જગતના નાથના જન્મદિવસની ઉજવણી કરશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આસોપાલવથી આખું ગામ શણગારવામાં આવશે। 108 મટકી ફોડનો કાર્યક્રમ કરવાના છે। વિવિધ પ્રકારના અમે અહીંયા શોભાયાત્રા નીકળશે। કાલે પરત 4 વાગે પાછી મંદિરમાં આવશે। તેમાં 200 કિલો અંદાજિત ગુલાલનો છંટકાવ થશે ગામ પર। આવતીકાલે શામળાજી મંદિર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી થનાર હોય મંદિર પરિસરમાં અત્યારે જે શામળાજી મંદિરના જે ગામના જે યુવકો છે તે યુવકો દ્વારા સમગ્ર ગામને આસોપાલવના તોરણોથી અહીંયા સમગ્ર ગામને સજાવવામાં આવશે। ત્યારે જે યુવકો છે તે યુવકો દ્વારા હાલ જે આસોપાલવના તોરણો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। બપોરના સમયે ભગવાન શોભાયાત્રાએ નીકળશે અને 108 જેટલા મટકી ફોડનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે। એ દરમિયાન 200 કિલો જેટલો અબીલ ગુલાલની છોડો ઉડાડવામાં આવશે। ભક્તિભાવ સાથે ભગવાનની જે શોભાયાત્રા છે તે નગરમાં કાઢવામાં આવશે અને જે યુવકો છે તે યુવકો દ્વારા આ આસોપાલવના તોરણો છે તે તોરણોથી સમગ્ર શામળાજીને શણગારવામાં આવશે। તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ખાસ કરી ભગવાનનો જન્મોત્સવ આવતીકાલે ઉજવવામાં આવનાર છે। ત્યારે મંદિર ખાતે આજથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। ભક્તોમાં ભગવાનના જન્મોત્સવને વધાવવા અનેરો ઉત્સાહ છે। યાત્રાધામ જાણે ગોકુળ અને વૃંદાવન બન્યું હોય
તેવો માહોલ ભક્તો હાલ અહીં આવીને માણી રહ્યા છે. અહીંયા શામળિયા ભગવાનનો જન્મદિવસ કાલે સારી રીતે ઉજવવામાં આવે છે, એટલે અહીંયા ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે. અહીંયા અમને એમ થયું કે દર્શન કરવા જઈએ. મંદિરના દ્વાર સવારે 6 કલાકે ખુલશે. મંગળા આરતી સવારમાં 6:45 કલાકે થશે. શણગાર આરતી સવારમાં 9:15 કલાકે થશે. સવારમાં 11:30 કલાકે ભગવાનને રાજભોગ ધરાવવામાં આવશે, જેથી મંદિર બંધ રાખવામાં આવશે. બપોરે 2:15 કલાકે મંદિર ખુલશે. સંધ્યા આરતી સાંજે 7 કલાકે, જે બાદ રાત્રે 12 કલાકે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. જન્મોત્સવની આરતી રાત્રે 12:30 કલાકે થશે અને શયન આરતી રાત્રે 12:30 કલાકે, જે બાદ 12:45 કલાકે મંદિર બંધ થશે. સમીર બલોચ, TV 13 ગુજરાતી, અરવલ્લી.